નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત શિવને પ્રિય શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિનો પાવન માસ, શિવ આરાધનાનો માસ, શિવ કૃપા મેળવવાનો માસ, હિન્દુ ધર્મનો સૌથી પાવન માસ, ભક્તિ, શક્તિ, તપસ્યાનો માસ, શિવને સમર્પિત આ શ્રાવણ માસ. આ સમગ્ર માસ દેશભરના તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે. કણ કણમાં શિવની અનુભૂતિ અસ્ખલિત થાય છે અને શિવ ભક્તોમાં આસ્થાનું ઘોડાપુર ઉમટે છે. તો ચાલો પવિત્ર આ શ્રાવણ માસમાં શિવ ભક્તિમાં તરબતોડ થઈ જઈએ. શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર માસ, એક એવો માસ જેને શિવ ભક્તિનો માસ પણ કહેવામાં આવે છે, કારણ કે સમગ્ર શ્રાવણ માસ શિવને સમર્પિત માસ છે, જેમાં શિવ ભક્તો સમગ્ર માસ શિવને રીઝવવા શિવની આરાધના કરે છે. ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે આ શ્રાવણ માસ, જેમાં ભક્તિનો મહાસાગર ઉમટે છે. શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવે છે. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. દરેક ભક્ત શિવજીના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવે છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે છે. જય ભોલેનાથ અને ઓમ નમઃ શિવાયના જય ઘોષ મનને તૃપ્ત કરે છે. આ દિવસોમાં શિવ મંદિરોમાં અનેરી રોનક જોવા મળે છે, જ્યાં ભક્તિની શક્તિ પરનો અતૂટ વિશ્વાસ નજરે પડે છે. શિવને પ્રિય શ્રાવણ. શિવ આરાધનાનો માસ છે શ્રાવણ. શિવ કૃપા મેળવવાનો ભોળાનાથની ભક્તિનો પાવન માસ. શ્રાવણ માસમાં દરેક જીવ શિવમય બને છે. ભક્તિ, શ્રદ્ધા, તપસ્યાનો માસ છે શ્રાવણ. હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર માસ છે શ્રાવણ. આ માસમાં કણકણમાં શિવ અનુભૂતિ અસ્ખલિત થાય છે. દેશભરના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજે છે. ભક્તિની શક્તિ પરનો અતૂટ વિશ્વાસ છે શ્રાવણ. શ્રાવણ માસ હિન્દુ પંચાંગ મુજબનો 10મો મહિનો છે, જે ચોમાસાની શરૂઆત સાથે જ પ્રકૃતિમાં નવીનતા અને હરિયાળી લઈને આવે છે. આ માસની શરૂઆત સાથે જ તહેવારોની ઉજવણીની પણ શરૂઆત થાય છે. પ્રકૃતિ નાવીન્ય રંગે ઓઢે છે અને આસ્થાની ઉજવણીની શરૂઆત થાય છે. શિવને સમર્પિત આ માસ શિવ ભક્તોને ખૂબ જ પ્રિય છે, જેની શિવ ભક્તો સમગ્ર વર્ષ રાહ જોતા હોય છે, કારણ કે શિવ આરાધના થકી શિવને રીઝવવા, શિવમય થવા આતુર હોય છે. શિવ ભક્તો કહેવાય છે કે શ્રાવણ માસ ભગવાન શિવને પણ અતિ પ્રિય છે. તેથી તો આ માસમાં શિવ ભક્તિ કરવાથી સરળતાથી રીઝે છે આ સૃષ્ટિના સર્જનહાર. ધાર્મિક ગ્રંથો પ્રમાણે સમુદ્ર મંથન સમયે હળાહળ વિષ નીકળ્યું હતું. પ્રકૃતિ દેવોની રક્ષા અર્થે આ હળાહળ ભગવાન શિવે ગ્રહણ કર્યું. વિષના ગ્રહણ કરવાથી ભગવાન શિવને તીવ્ર બળતરા થવા લાગી, જેને શાંત કરવા માટે દેવોએ વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાન શિવને અભિષેક કરવાનું શરૂ કર્યું અને દેવાધિદેવ મહાદેવના કંઠમાં ઠંડક પ્રસરી. કહેવાય છે કે આ સમય શ્રાવણ માસનો જ હતો. તો માતા પાર્વતીએ પતિ સ્વરૂપે દેવોના દેવ મહાદેવને પામવા માટે શ્રાવણ માસમાં જ કઠોર તપસ્યા કરી હતી. તેથી ભગવાન શંકરને શ્રાવણ માસ અતિ પ્રિય છે. આ પવિત્ર માસમાં ભક્તિના નાવીન્ય સ્વરૂપ જોવા મળે છે. કોઈ ભગવાનના નામનો જાપ કરે છે તો કોઈ ધાર્મિક યાત્રા, કોઈ ઉપવાસ કરે છે તો કોઈ ઉપાસના, કોઈ તપ કરે છે તો કોઈ તપસ્યા, કોઈ ભજન કરે છે તો કોઈ ભોજનનું દાન, કોઈ મંદિરમાં દર્શનાર્થે જાય છે તો કોઈ ઘરમાં ભગવાનની સ્થાપના કરે છે. આ દરેક ભક્તિ માધ્યમોમાં ભક્તોનું લક્ષ્ય એક જ હોય છે, અને તે છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી જન્મારો સુધારવાનો. હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મમાં દરેક માસનું એક અનેરું મહત્વ છે, જેમાં આવતા તમામે તમામ વ્રત તહેવાર અનુસાર ભગવાનની આરાધના થાય છે. પરંતુ શ્રાવણ માસ જ એક એવો મહિનો છે જેમાં સમગ્ર માસ ભગવાન શિવ પૂજાય છે. ભક્ત પ્રમાણે ભક્તિની વૈવિધ્યતા બદલાય છે, પરંતુ ભક્તિનો અનન્ય ભાવ, આરાધ્ય દેવ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, સંપૂર્ણ સમર્પણ અને અંતરનો અતૂટ વિશ્વાસ હંમેશા અકબંધ રહે છે. સમગ્ર શ્રાવણ માસમાં શિવ પૂજાનું અનેરું મહત્વ હોય છે, કારણ કે આ માસમાં કરાતી આરાધનાથી દેવાધિદેવ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરે છે. ઓમ નમઃ શિવાયનો જાપ શિવમય બનાવે છે.
આ સમગ્ર માસ શિવાલયોમાં શિવલિંગ પર વૈવિધ્ય દ્રવ્યો દ્વારા કરાતા અભિષેક શિવ પ્રત્યેના સમર્પણ ભાવને વધુ તાદર્શ્ય કરે છે. દૂધ, જળ, બિલ્વપત્ર, ચોખા, તલ, શેરડીનો રસ, ધતુરો, આંકડો, ભાંગ અને પુષ્પો ચડાવવી ભક્તો શિવને પ્રસન્ન કરવાના ભક્તિ માધ્યમો અપનાવે છે. કહેવાય છે કે આ દરેક દ્રવ્યનો અભિષેક એક શુભ મનોકામનાને આધીન હોય છે, જેના અભિષેક બાદ ભોળા શંભુ તે મનોકામનાને પૂર્ણ કરે છે. જેમ ભગવાન સૂર્યને અધ્રય, ગણેશજીને જાસૂદનું ફૂલ, વિષ્ણુને તુલસીપત્ર પ્રિય છે, તેમ ભગવાન શંકરને જલધારા અતિ પ્રિય છે. ધાર્મિક આસ્થાના આ યુગમાં પવિત્ર શ્રાવણ માસ આવે ત્યારે શિવ પૂજા કેવી રીતે કરવી અને શિવજીને કયા દ્રવ્યોથી અભિષેક કરી શકાય તેની ચર્ચા થતી હોય છે. આ સંજોગોમાં શિવજીને વિવિધ દ્રવ્યોથી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતો અભિષેક કે રુદ્રાભિષેક શિવ ભક્તોનું કલ્યાણ કરે છે. ભોળાનાથની પૂજા કે ભક્તિ ભલે વૈભવી રીતે ન કરી શકાય, પરંતુ શિવજી અભિષેક પૂજા માત્રથી પ્રસન્ન થાય છે. અભિષેક વિવિધ દ્રવ્યોના ઉપયોગથી કરવામાં આવે છે. જો કે કંઈ ન મળે તો જળાભિષેક શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે. શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન બિલ્વપત્ર ચડાવવાનું અનુષ્ઠાન કરે છે, તો કેટલાક ભક્તો વિવિધ ધાન્યથી શિવજીનું પૂજન, અભિષેક કરે છે. તો ચાલો જોઈએ આ વૈવિધ્ય દ્રવ્યોના મહત્વ વિશે. શિવને સમર્પિત શ્રાવણ. સમગ્ર શ્રાવણ માસ વૈવિધ્ય દ્રવ્યોથી થાય છે અભિષેક. દરેક દ્રવ્યના અભિષેકનું અનેરું મહત્વ. ખૂબ જ સરળતાથી રીઝે છે આ આરાધ્ય દેવ. શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે જળાભિષેક. ઠંડા પાણીના અભિષેકથી માનસિક શાંતિ મળે છે. લીલા નારિયેળના પાણીથી રાજકીય ઉન્નતિ થાય છે. સફેદ ધતુરાના ફૂલના અભિષેકથી શત્રુ પર વિજય મળે. ગાયના ઘીના અભિષેકથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્ત થાય. શિવલિંગ પર દુર્વા અર્પણ કરવાથી દીર્ઘાયુ મળે છે. ડાંગરના અભિષેકથી લગ્ન જીવન સુખમય બને. ગાયના દૂધના અભિષેકથી રોગમાંથી મુક્તિ મળે. તલ દ્વારા ઈચ્છિત મનોકામનાની પૂર્તિ થાય છે. પંચામૃતના અભિષેકથી કોર્ટ કચેરી બંધનમાંથી મુક્તિ મળે. નાના બાળકોથી લઈને વૃદ્ધો દરેક ઉંમરના શિવભક્તો આ ભક્તિ મહોત્સવમાં પુણ્યનું ભાથું કમાવવા માટે વૈવિધ્ય દ્રવ્યોનો અભિષેક કરે છે અને શિવભક્તિમાં લીન જોવા મળે છે. મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને ભજન કીર્તનનું આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત હોય છે, જ્યાં શ્રદ્ધા અને આસ્થાનો સંગમ જોવા મળે છે. આ શ્રાવણ મહિનામાં એકમથી લઈને પૂનમ અને પૂનમથી લઈને અમાસ સુધી 30 દિવસના 30 દ્રવ્યોથી અલગ અલગ અભિષેક કરવામાં આવે છે. જે કોઈ ચડાવે પ્રભુને દૂધથી જે કોઈ અભિષેક કરે એને ભગવાન શુદ્ધ અને બુદ્ધ રાખે છે. જે કોઈ ભગવાનને દહીંથી અભિષેક કરે છે એને મન બુદ્ધિ સ્થિર રહે છે, એનામાં કદી પણ અહંકાર આવતો નથી. એટલે પંચામૃતથી 5 વસ્તુથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ જે કોઈ નાળિયેરના પાણીથી ભગવાનને અભિષેક કરે છે એને લક્ષ્મી મળે છે. જે કોઈ પણ કાળા તલથી ભગવાન દેવાદિદેવ મહાદેવજીનો અભિષેક કરે છે તે જાતકને, તે જીવાત્માને ભગવાન દેવાદિદેવ મહાદેવજીની કૃપાથી તેના દુશ્મનોનો નાશ થાય છે. ભગવાન તેની રક્ષા કરે છે. જે કોઈ પણ સરસવના દાણાથી ભગવાન શિવજીને અભિષેક કરે છે અથવા તો સરસવના તેલથી ભગવાનને અભિષેક કરવામાં આવે તો ભગવાન દેવાદિદેવ મહાદેવજીની કૃપાથી તેના દરેક પ્રકારના શત્રુઓનો નાશ થાય છે. એટલે ભગવાન શિવ તંત્ર છે, ભૈરવ તંત્ર છે અને એ ભગવાન શિવની ઉપાસના, શિવ તંત્ર, શિવનું સ્વરોદય તંત્ર. શિવ એટલે કે શ્વાસ, એ શિવનું સ્વરોદય તંત્ર લોકો આ શ્રાવણ મહિનામાં જુએ છે. શિવનું તંત્ર કેવું ચાલે છે તો કે વરસાદનો વર્તારો થતો હોય, વાદળોનો ગડગડાટ થતો હોય, વીજળીઓનો ચમચમાટ થતો હોય, દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ બોલતા હોય, એવી આ વર્ષા ઋતુ સમયે પશુ પક્ષી જીવ જંતુઓનો જન્મ થાય છે, પ્રાદુર્ભાવ થાય છે. તેને પણ અવાજ આપણને સાંભળવા મળે છે, તેના અવાજો પણ આપણને સાંભળવા મળે છે.
એટલે જ આને શ્રાવક શ્રવણ મહિનો શ્રાવણ મહિનો આને કહેવામાં આવે છે. સોમવાર એ ભગવાન શિવના સંસ્મરણનો વાર, પરંતુ શિવને સમર્પિત શ્રાવણ માસમાં આવતા સોમવારનું સવિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે જે ભક્તો સમગ્ર શ્રાવણ માસ ઉપવાસ ન કરી શકે તેઓ માત્ર શ્રાવણ માસનો સોમવાર કરીને ધન્યતા અનુભવે છે. એટલે કે સમગ્ર માસની આરાધના માત્ર સોમવારના વ્રત કરવાથી થાય છે. તો ચાલો જોઈએ શ્રાવણમાં આવતા સોમવાર અને તહેવારોના મહત્વ વિશે. સમગ્ર વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે, કારણ કે મહાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે. મહાદેવજીના આભૂષણમાં પણ ચંદ્ર છે, આથી જ તો તેમને ચંદ્રમૌલી કહીએ છીએ. આ સાથે સોમવારે ચંદ્રદેવને સમર્પિત વાર છે, જેમના આરાધ્ય દેવ છે ભગવાન શંકર. આથી શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવજીની પૂજા ઉપાસનાનું મહત્વ વધી જાય છે. આ સાથે વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો માસ છે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. શ્રાવણ માસમાં શ્રાવણ વદ ચોથ એટલે બોળ ચોથ, શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમ, શ્રાવણ વદ છઠ એટલે રાંધણ છઠ, શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ, શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી, શ્રાવણ વદ નોમ એટલે પારણા નોમ તથા શ્રાવણ વદ અગિયારસ વગેરે જેવા પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન અથવા નાળિયેરી પૂનમ. આમ શ્રાવણ મહિનો એક એવો ગુજરાતી મહિનો છે જેમાં સૌથી વધુ આધ્યાત્મિક તહેવારો આવે છે, જેની ઉજવણી શિવ ભક્તો ધામધૂમથી કરે છે. તો આમ શ્રાવણ માસ એ ભક્તિ, આસ્થા, ત્યાગ અને તપસ્યાનો પાવન પર્વ છે. અને આ મહિનામાં ભગવાન શિવની આરાધના કરીને આપણે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ અને જીવનને ધન્ય બનાવી શકીએ છીએ. પરંતુ આ મહિનો માત્ર ભક્તિ સુધી સીમિત નથી, પરંતુ સ્વયંની શોધ માટે પણ આ મહિનાની ઉજવણી ઉત્તમ માનવામાં આવે છે. શ્રાવણ માસ માત્ર શિવ પૂજા પૂરતો સીમિત નથી, પરંતુ તેના અન્ય પણ અનેક આધ્યાત્મિક અને સામાજિક પાસાઓ પણ છે. આ માસમાં પ્રકૃતિની હરિયાળી અને વરસાદી વાતાવરણ મનને શાંતિ આપે છે અને આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઘણા લોકો આ સમયગાળા દરમિયાન મૌન વ્રત અથવા એકટાણા જેવા નિયમોનું પાલન કરે છે, જે આત્મા શુદ્ધિમાં મદદરૂપ થાય છે. ચોમાસાની ઋતુ હોવાથી શ્રાવણ માસ પ્રકૃતિ સાથેના જોડાણને પણ મજબૂત કરે છે. લીલીછમ વનરાજી અને મંદ મંદ વરસાદ મનને પ્રફુલ્લિત કરે છે. શિવજી પોતે પ્રકૃતિના દેવતા છે અને આ માસમાં તેમની પૂજા કરીને આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી પણ સમજી શકીએ છીએ. તો ઉપવાસ અને ઉપાસનાથી શારીરિક શક્તિમાં પણ અદમ્ય વધારો થાય છે. ભગવાન શિવ એક સનાતન તત્વ, જેમનો મહિમા શાસ્ત્રોમાં અનેક રીતે વર્ણવવામાં આવ્યો છે. તેમના નામના માત્ર ઉચ્ચારણથી શિવ ભક્તો ભયમુક્ત બને છે. તેમના સ્મરણથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમના જાપથી પડકારો સામે લડવાની હિંમત મળે છે. અને નિરાકાર દેવ એ મહાદેવ છે, જેમની સ્તુતિમાં સમગ્ર બ્રહ્માંડ કેન્દ્રિત થાય છે. એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે, ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા વરસાવે છે. શિવ એક સનાતન તત્વ છે. આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના નામોનો મહિમા ગાવામાં આવ્યો છે. શિવના આ સ્વરૂપ અને નામ ચમત્કારિક રૂપથી દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આપનારા માનવામાં આવે છે. શ્રાવણ માસમાં આ નામ સ્વરૂપનું સ્મરણ વધારે મંગલકારી માનવામાં આવે છે. શિવને મહાદેવ કહેવામાં આવે છે અને શિવલિંગ આધ્યાત્મિક ઉર્જાનો ભંડાર હોય છે. આ માટે શિવલિંગ પૂજા દરેક ખામી, કમજોરી અને વિઘ્નોનો અંત કરી દે છે, જેથી નવો વિશ્વાસ, સાહસ અને શક્તિ મળે છે. શિવ મૃત્યુંજય છે. આ સ્વરૂપની ઉપાસના કાલ, ભય અને રોગથી મુક્ત રાખે છે. ભગવાન શિવ વૈદ્યનાથના રૂપમાં પૂજનીય છે. આ માટે આ સ્વરૂપની ભક્તિ નિરોગી બનાવી દે છે. ભગવાન શિવ એક સનાતન તત્વ, ભક્તના ભાવ અનુસાર મળે છે ફળ. શાસ્ત્રોમાં શિવ શક્તિના વૈવિધ્ય નામોનો વૈવિધ્ય મહિમા,
દૈહિક, દૈવિક અને આધ્યાત્મિક સિદ્ધિ આપનાર છે આ નામ. આ દરેક નામ સ્વરૂપનું સ્મરણ છે મંગલકારી. આધ્યાત્મિક ઉર્જાનો ભંડાર હોય છે શિવલિંગ. શિવલિંગની પૂજાથી દરેક વિઘ્નોનો આવે છે અંત. મૃત્યુંજય સ્વરૂપ કાળ, ભય, રોગથી કરે છે મુક્ત. વૈદ્યનાથ સ્વરૂપ ભક્તને નિરોગી બનાવે છે. ભગવાન શંકરનું સ્મરણ દુઃખનો સંતાપ દૂર કરે છે. શંભુ સ્વરૂપ દરેક ભક્તને સાંસારિક સુખ પ્રદાન કરે છે. જ્યારે શ્રવણ નક્ષત્ર નું પખવાડિયું એટલે કે પૂર્ણિમા આવે ત્યારે શ્રાવણ મહિનો માનવામાં આવે છે. તો શિવ પુરાણ કથા અનુસાર દેવો દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી હળાહળ ઝેર નીકળ્યું ત્યારે બધા જ દેવતાઓની રક્ષા કરવા ગંધર્વ, યક્ષ, પશુ, પક્ષી, મનુષ્ય બધાની રક્ષા કરવા માટે ભગવાને બધાના કલ્યાણ માટે ઝેરનું આચમન કરી લીધું છે. ભગવાન નીલકંઠ કહેવાયા અને બધા જ દેવતાઓ એમના ઉપર પ્રસન્ન થઈને અભિષેક કરવા લાગ્યા કે જે એ ઝેરની ગરમી એમને લાગે નહીં, એમનાથી એમનું શરીર તપે નહીં. એટલે બધા જ દેવતાઓ, ઇન્દ્રદેવે સતત 1 મહિનો આ વર્ષા ઋતુ બનાવી અને વરસાદનો વર્તારો કર્યો છે. એટલે આ શ્રાવણ મહિનામાં વાદળોનો ગડગડાટ થતો હોય, વીજળીઓનો ચમચમાટ થતો હોય, દેડકાઓ ડ્રાવ ડ્રાવ બોલતા હોય, મોરલાઓ ટેહુક ટેહુક બોલતા હોય, મેઘા નાથ ઘટા ઘટા ઘટઘટા ઘાટા ઘટા દુર્ઘટા મંડુકસ્ય બકો 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 બાકો બકો બુંબકો વિદ્યુત જ્યોતિ ચકીમકી ચકમકી ચાકીમકી દ્રશ્યતે ઇત્થમ નંદ કિશોર ગોપ વણિતા વાચસ્પતિ પાતુવા. એવા આ શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ, જન્માષ્ટમી, શીતળા સાતમ હોય, પારણા નોમ હોય, નાગ પંચમી હોય કે રક્ષાબંધન બળેવ હોય, આવા અનેક તહેવારો આ શ્રાવણ મહિનામાં આવે છે. એટલે ભક્તજનોને પણ આ શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને પણ આ શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. એટલે આ જીવ શિવ સુધી પહોંચે એટલે ઓમ શિવ શિવ નો જપ કરે છે. એટલે ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા જોઈએ. આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા જોઈએ. આ શ્રાવણ મહિનામાં બધાનું સાંભળવું એટલે કે શ્રવણ કરવું જોઈએ. વેદ પુરાણ કથા, રુદ્રી અભિષેક, રુદ્રીનો પાઠ એનું પણ શ્રવણ કરવું જોઈએ. અભિષેક કરવો જોઈએ, ઉપવાસ પણ કરવો જોઈએ. આ શ્રાવણ મહિનામાં જે કોઈ પણ ઉપવાસ કરે છે એવું કહેવામાં આવ્યું છે એને આયુષ્ય મળે છે, એને આરોગ્ય મળે છે, એને મૃત્યુ પર વિજય મળે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એને શારીરિક કોઈ પીડા રહેતી નથી, એને કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે. જે કોઈ પણ શિવ પૂજા કરે આ શ્રાવણ મહિનામાં શિવજી ઉપર 1 પત્ર, 1 બિલીપત્ર, 1 પુષ્પ, 1 ધતુરાનો પુષ્પ, 1 લોટા જલ કી ધાર, 1 જલ ભરીને ભગવાનને જલ ચડાવે. ભગવાન દેવાદિદેવ મહાદેવજી કહે છે કે જે કોઈ ચડાવે મને જલ એને રાખું હું નિર્મલ. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. એટલે ભગવાન ભોળાનાથ છે, ભોળાઓનો ભગવાન છે એટલે ભોળાનાથ છે. એટલે આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવો જોઈએ. કારણ કે કહેવાય છે કે વાદળોના ઘેરાવથી જઠરાગ્નિ મંદ પડે છે, ખોરાક પચતો નથી, એટલે ઉપવાસ કરવો જોઈએ. આમ તો ચતુર્માસ કરવો જોઈએ, પણ ચતુર્માસ ન થાય તો શ્રાવણ મહિનો તો કરવો જ જોઈએ. શિવનું સાકાર સ્વરૂપ શંકર છે, જેનો મતલબ શમન કરનાર થાય છે. એટલે કે ભગવાન શંકરનું સ્મરણ દુઃખનો સંતાપ દૂર કરે છે. શિવ શંભુ કહેવાય છે. આ સ્વરૂપ દરેક સાંસારિક સુખનું પ્રદાન કરે છે, જેમાં ગૃહસ્થ જીવન તથા સંતાન સુખ, ખાસ રીતથી પુત્રની કામના પૂરી થાય છે. શિવ આશુતોષાય એટલે કે ઝડપથી પ્રસન્ન થનાર દેવતા છે. આ માટે તેનું ધ્યાન કરવાથી ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય છે. શિવને શર્વ પણ કહેવામાં આવે છે, એટલે કે બધા કષ્ટોને હરનાર, જે માણસના ખરાબ કર્મો અને દુષ્ટોનો નાશ કરે છે. આ કારણ છે કે શિવ ભક્તિ શત્રુ વિઘ્નોના અંત માટે અચૂક માનવામાં આવે છે. શિવ ત્રિલોકેશના રૂપમાં પણ પૂજનીય છે, જેની આરાધના જન્મ મરણના બંધનથી મુક્ત કરી દે છે.
શિવ ભક્ત વત્સલ છે, આ માટે ભગવાન શિવની પૂજાથી સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. ભગવાન શિવ કુબેરના સ્વામી છે, આ માટે શિવ શક્તિ ધન કુબેર બનાવી દે છે. જેમની એક ચપટી ભભૂતમાં પણ કુબેરના ખજાના સમાન છે. નીલકંઠ નામનો મહિમા વચનોમાં કટુતાથી બચાવે તથા ધૈર્ય અને સંયમની શીખ આપે છે. ગંગાધર સ્વરૂપ મન મસ્તિષ્કમાં પાવન વિચારોને પ્રવાહિત કરવાની પ્રેરણા આપે છે. આમ નામ ભલે અલગ અલગ હોય, પરંતુ તેની પાવનતા ભક્તોમાં એક અલગ જ પ્રકારની ઉર્જાને અસ્ખલિત કરે છે, જે શિવ ભક્તોને જીવનની નાવિન્ય દિશા બક્ષે છે. તો આમ શ્રાવણ માસ એ શિવને સમર્પિત માસ છે, જેમાં ભક્ત જન્મારો સુધારવા, કર્મોની કઠિનતાને દૂર કરવા શિવમય બને છે. તો આ હતો શિવ ભક્તિ પરનો અમારો વિશેષ કાર્યક્રમ શિવને પ્રિય શ્રાવણ. તો ભક્તિ રસમાં તરબોળ કરતા વધુ પ્રોગ્રામ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. હર હર મહાદેવ.